ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. વધાવી લઈશું, અભિવાદન ઝીલીશું. આપની વચ્ચે ઝીલી લઈશું. કોઈ પણ પ્રસંગ હોય, નવીન એસટી ડેપો વર્કશોપના આપના કવિ દ્વારા આ સુંદર લેખન કરવામાં આવ્યું છે. આપના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. પણ વિનંતી કરું તેઓ બોડેલી તાલુકાને 4.5 કરોડથી પણ વધારે રકમનું આજે અહીં એક એસેટ અહીં ઊભું થવાનું છે, જેનાથી ખૂબ સારો એવો લાભ થવાનો છે. ખાસ કરીને શાળાની જે વિદ્યાર્થીનીઓ છે એમની અગવડતા ન પડે, એમનું શિક્ષણ ના બગડે એ હેતુથી વધારે બસો આવે અને સમયસર જે બસો આવે, જેથી કરીને શાળાનો સમય સચવાય, રિટર્ન આવવાનો સમય સચવાય. આજે એક 460.92 લાખના ખર્ચે, એટલે કે ખૂબ 4.5 કરોડથી ઉપરની રકમથી આ એક વર્કશોપ બનવાનો છે. માન્ય હર્ષભાઈએ 101 નવી બસો આપી આપણને. એમાંથી આપણને આ છોટાઉદેપુર જિલ્લાને 12 બસો મળી છે. આ 12 બસો પૈકી આજે છોટાઉદેપુર માંડવીની એક બસને આપણે સૌએ અહીંયાથી લીલી ઝંડી આપવાની છે. પણ હું એટલું જ વિનંતી કરીશ કે આ જ્યારે બસ આપણા રૂટ પર આવતી હોય ત્યારે આપણે ખાનગી વાહન ન પણ આપણે સરકારી બસનો ઉપયોગ કરીએ, એવું આપને સૌને વિનંતી કરું છું. આ સરકારી બસમાં બેસીને એ પ્રવાસ કરે અને સરકારી બસની સુવિધા અત્યારે ખૂબ સારી અમારી સરકારમાં થઈ છે. પવિત્ર માઘ માસે શુક્લ પક્ષે શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શ્રી સમેતમ પ્રસન્ન જય જ્ઞાનમ સમર્પયામિ. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હવે થયું ભારત પ્રમુખ સાહેબ તમે આવો, ચાલો પેલો મૂકી દો. ભારત માતા કી, ભારત માતા કી વંદે. અને આમંત્રિત મહેમાનોને પણ આભાર વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય વિશ્વરૂપ સ્વરૂપ બોલો ભારત માતા કી જય. 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 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે બોડેલી ખાતે બોડેલી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય અભયસિંહભાઈ, ધારાસભ્ય જયંતિભાઈ, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી, તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા. ગુજરાત સરકાર દ્વારા માન્ય મંત્રી હર્ષ સંઘવીજી દ્વારા અમારા જિલ્લામાં ખૂબ મોટી માતબર રકમ આ વર્કશોપ બનાવવા માટે આપવામાં આવી છે. હું ગુજરાત સરકાર અને મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જિલ્લામાં આટલી મોટી રકમ ફાળવીને આ વર્કશોપ બનાવવા માટે અમને આપી છે. અમારા જિલ્લામાં જે નવીન બસ આપી
જે છોટાઉદેપુરથી માંડવી એનું પણ અમે અહીંયા પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ખૂબ લાંબા રૂટની આ બસ છે. હજુ બીજી વધારે અહીંયા 12 જેટલી બસો અમને આપવામાં આવી છે, જે અહીંયાથી બોડેલી છોટાઉદેપુર ડેપોમાંથી જવાની છે. ત્યારે માન્ય મંત્રીશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું.